ચૌસીસના રડાર પર. ગુડ મોર્નિંગ ચાંદની. શરૂઆત આજે આપણે એન્જલ વનથી કરશું કે આપણે જોઈ રહ્યા છીએ કે સેબી તરફથી જે કડક વલણો જે અપનાવવામાં આવ્યા છે તેના પર એક રિપોર્ટ આવ્યો છે, ખાસ કરીને એન્જલ વન પર, જેમાં ઇન્વેસ્ટેકે અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 3000 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સેબીએ એફએનઓના નિયમોની જે જાહેરાત કરી છે, જેમાં ખાસ કરીને જે ઓરિજિનલ જે ડ્રાફ્ટ છે તેના પ્રમાણે નિયમોમાં થોડી ઘણી એક નરમાશ જોવા મળી રહી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે એફએનઓ વોલ્યુમ્સમાં થોડી ઘણી અસર જોવા મળી શકે છે. એ લગભગ 25% થી 30% સુધીની અસર જોવા મળી શકે છે. પરંતુ FY26 માટે EPS જે છે તે 149 રૂપિયા જે છે તે વધવાની તે અહીંયા વાત કરી રહ્યા છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ ક્યાંક અહીંયા તેમને લાગી રહ્યો છે. અને એફએનઓ આપણે જોઈ રહ્યા છે કે એન્જલ વન માટે આપણને 3000ના લક્ષ્ય અહીંયા આપણે જોઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ ITC પર. અહીંયા HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરીએ, તેમને અહીંયા લક્ષ્યાંક વધાર્યા છે અને 580 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે રોકાણ માટે ફંડામેન્ટલ ખૂબ જ મજબૂત છે, રિસ્ક રેવોર્ડ પણ મજબૂત છે. સાથે અન્ય FMCG શેર્સની સરખામણીએ ખાસ કરીને કંપનીનું ડિસ્કાઉન્ટ જે છે તે ખૂબ જ આકર્ષક છે અને તેમને સગરેટ માટે જે સ્ટેબલ ટેક્સ રિઝમથી કંપનીને ફાયદો પણ થઈ શકે છે. નો ડાઉટ ટેક્સમાં જે વધારો થશે તેનાથી ક્યાંક ને ક્યાંક એક ઝટકો જરૂર તેમને લાગી શકે છે તેવી આશંકા પણ બની રહી છે. પરંતુ અનુમાનથી ખરાબને કારણે હોવાને કારણે કરીને સિગરેટ વોલ્યુમ્સ પર એક અસર જોવા મળી શકે છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ્સ પણ અહીંયા આપણે જોઈ રહ્યા છે. સન ફાર્મા પર નજર કરીએ, અહીંયા પણ આપણને UBSC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરો તો તેમને 2450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સ્પેશિયાલિટીઝ દવામાં એમની કંપનીની જે પાઇપલાઇન જે છે તે ખૂબ જ મજબૂત છે. તે સાથે યુરોપ અને ફાઇબ્રોન્સમાં ખાસ કરીને બે દવાઓ છે, બંને દવાઓની જે છે આવક જે છે તે $200 થી $300 મિલિયન આવી શકે છે. ત્યાં એક પોઝિટિવ અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે. આ કારણસર એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. સિપ્લા પર JP મોર્ગન તરફથી આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરો તો તેમને 1630 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. તેમનું કહેવું છે કે સ્થાનિક માર્કેટમાં મેનેજમેન્ટ ટાર્ગેટિંગ ગ્રોથ જે છે તે 9 થી 10% વધી શકે છે. ત્યારબાદ સિન્જીન પર જેફરસો રિપોર્ટ જોઈએ. અહીંયા આપણને અંડર પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 640 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હેન્ડવેન્ડ્સના લાંબા સમય સુધી બાયોટેક ફંડિંગ્સની એક નરમાશા જોવા મળી શકે છે, જેની અસર જે છે તે પરિણામ પર પણ જોવા મળી શકે છે. અને રિસર્ચ સર્વિસ રેવન્યુમાં લગભગ 26%નું યોગદાન જે છે તે બાયોટેકનું છે. અને રિસર્ચ સર્વિસ રેવન્યુમાં ખાસ કરીને બાયોટેકના ફર્મ્સનો હિસ્સો જે છે તે 15% ધરાવે છે. આ કારણસર બાયોટેકમાં જે નરમાશ આવી છે તેનું ઇમ્પેક્ટ જે છે તે પરિણામ પર પણ જોવા મળી શકે છે અને ખાસ કરીને રેવન્યુ પર પણ જોવા મળી શકે છે. અને H2 FY25માં રિકવરી જે છે થોડી ધીમી પડી શકે છે. અને આ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેને કારણે કરીને કંપનીના નફા પર પણ તેની અસર જોવાના સંકેતો હાલમાં જોવા મળી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટમાં નજર કરીએ, ક્રોમ્પ્ટન કન્ઝ્યુમર પર CLSA તરફથી અહીંયા આપણને આઉટ પરફોર્મ લક્ષ્યાંક આપણને જોવા મળી રહ્યા છે. રેટિંગ્સના ફંડ પર નજર કરીએ તો આઉટ પરફોર્મ છે. લક્ષ્યાંકના ફંડ પર નજર કરશો તો વધાર્યા છે અને 500 રૂપિયા પ્રતિ શેર કરી દીધા છે. તેમનું માનવું છે કે નજીકના ગાળામાં માંગમાં નરમાશને કારણે કરીને ક્યાંક ને ક્યાંક સ્ટોક્સ પર આપણને અસર જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ તેમને કંપની જે છે તેનું પરફોર્મન્સ ખૂબ જ તેમને એક મજબૂત લાગી રહ્યું છે. આ કારણસર એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે ચાની ઘણા બધા શેર્સ છે પણ આજે દરેક પર આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી તૃપ્તિ, આભાર આપનો.